હાલો મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો આપણે વાત કરીશું આજ જબરદસ્ત 15 ટોપ પ્રશ્નની વાત કરીશું। કુંજનર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે મિત્રો? કોયલ, ગજ, હાથી કે વનિતા? અને હાથે જવાબ છે મિત્રો હાથી। કુંજનર એટલે હાથીનો મતલબ સમાનાર્થી શબ્દ હાથી થાય। આગળનો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો। નીચેનામાંથી સાંદકુંડ વિંડર સંદનનું બંધારણ સૂત્ર કયું છે? નીચેનામાંથી સાંદલ વિક્રનિન્ડ સંદનું ઉદાહરણ કયું છે? એમાં આવશે મ, ચ, જ, સ, ત, ત, ગા। તો ઓપ્શન નંબર સી, મ, સ, જ, સ, ત, ત, ગા। બીજો પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરીએ। લાજી મરવું શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? લાજ આપવી, લાજ જેવી, લજામાં ખોર, શરમાવું। તો એનો જવાબ આવશે શરમાવું। સરસ મિત્રો, ટોપ પ્રશ્ન છે આપણે આજે ખાખી માટે છે મિત્રો લઈને આવ્યો છે। આગળનો પ્રશ્ન આપણે રીડ કરીશું। આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો। તટનો સમાનાર્થી શબ્દ શું થાય? ખદ। ટાણું, સત। તો એનો શબ્દ સમાનાર્થી શબ્દ સાચો જવાબ થાય કાંઠો। કાંઠો ઓપ્શન નંબર બી। આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો। રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો। ટીંબો બની જવું, ખૂબ જ હરિયાળી હોવી, મેદાન કરી નાખવું, માં દુઃખ બેઠવું, કામ ગળી જવું। તો મેદાન કરી નાખવું એનો જવાબ સાચો છે મિત્રો। ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ થશે। આગળનો સંધિ લખો। વાક પ્લસ ઈસ, વાક પ્લસ ઈસ આ સંધિ છે, આની ભેગી સંધિ કરવાની છે, અલગ આપેલી છે। વાકેશ, વાકીશ, વાગેશ, તો વાગીશ આનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર એ। તો ખાખી માટે મહત્વ સરસ ટોપ પ્રશ્ન આપણે 15 લઈને આવેલા છીએ। આગળ નીચે આપેલા તળપતા શબ્દોનું શિષ્ટ રૂપ વિકલ્પોમાંથી શોધો। નિરાત, વહાલા, કલિયામપાંત અને બસ। તો આનો સાચો જવાબ થાય બસ। આપેલ શબ્દ માટે શિષ્ટ રૂપમાં સાચો હાવું, હાવું એટલે બસ। આગળનો નેક્સ્ટ પ્રશ્ન જો વાત કરવામાં આવે મિત્રો, કહેવતનો અર્થ આપો। અહીંયા તેવું વઠે, અહીંયા ખાલી કરવું, અહીંયામાં ભરે રાખવું, વટ સાસા તો ઉત્તમ ખાસા, વિચારે તેવું વાણી। તો આનો સાચો જવાબ આવે વિચારે તેવી વાણી। આ પ્રશ્ન સાચો છે। આગળ પ્રશ્ન છે ગુજરાતી માટે, ખૂબ જ સરસ એવા પ્રશ્ન છે। ગુજરાતી વ્યાકરણ ખૂબ જ સરસ એવું છે। મેં પ્રેમમાં પડતા મમ શાંતિ ખોઈ, પંક્તિ ઓળખાવો। મંદાક્રાંત છે, પૃથ્વી છે, શિખરણી છે, એની માટે આવશે વસંત તલિકા। વસંત તલિકા છે એનો સાચો જવાબ મિત્રો છે। તો ખાસ કરીને મિત્રો સ્ક્રીનશોટ લેવા તમે લઈ શકો છો। આ પ્રશ્ન છે મિત્રો ખાખી માટે ખાસ કરીને ઉપયોગી પ્રશ્ન છે કે પૂછાઈ શકે એવા છે વ્યાકરણ માટે ગુજરાતી। આગળની વાત કરીએ। નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી શબ્દ? અવાજનો નથી એવું કીધું છે। નાદ તો આવે, સ્વર તો આવે, નિરાદર એ પણ આવે મિત્રો। અનિલ શબ્દ છે એ ખોટો છે। તો અનિલ શબ્દ છે મિત્રો સમાનાર્થી શબ્દ અવાજનો નથી। ઓપ્શન નંબર એ એકદમ સહી છે, સાચો છે મિત્રો। આગળના પ્રશ્ન જો આપણે ડિસ્કસ મિત્રો કરવાનું શરૂ રાખશું। આગળનો પ્રશ્ન આવે છે નવો। સમાનાર્થી શબ્દ આપો। પર્યવસ્થા, પર્યવસ્થાનો મતલબ થાય તિરસ્કાર, દીકરી, મગર। આવતો જવાબ આવશે વિરોધ, વિરોધ કરે બંને પર્યવસ્થા કહી શકાય મિત્રો। આગળની માહિતી પણ મિત્રો આપણે આપવાના છીએ। ટોપ પ્રશ્ન છે, સારા સપોર્ટ સહકાર મળશે તો આવા બીજા નવા પણ પ્રશ્નો આપણે લઈને રજૂ થઈશું। શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ પસંદ કરો। દુઃખનો પોકાર, પ્રોહજણ, આત્રતાણ, આત્રયાતા। નો આવશે આત્રનાંદ। આત્રનાંદ જવાબ સાચો ઓપ્શન નંબર એ સાચો જવાબ છે મિત્રો। આગળનો પ્રશ્ન ઉપર જઈએ તો લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર શબ્દ માટે એક શબ્દ કયો છે? પાલક,
સાડી, મીંઢોળ તેને કહેવાય પાનેતર. ખાસ કરીને ગામડાના લોકોને મિત્રો ખબર હોય, પણ સિટીવાળા લોકોને ખાસ કરીને આની ખબર હોતી નથી. તો ખાસ કરીને આ બહુ એની માટે ઉપયોગી પ્રશ્ન થઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેને સીમા નથી તેમને શું કહેવાય? સીમાસીન, સીમાંત, સીમાધાર, નિસીમ. કોઈ એની સીમ નથી, બરોબર. અસંખ્ય છે આગળ, એને કહેવાય નિસીમ. આગળનો પ્રશ્ન જોવા જઈએ મિત્રો, તો આગળનો પ્રશ્ન અહીંયા છે. લિયો લાવો, લિયો લાલો અને ફરે હરદા કહેવતનો સાચો અર્થ જણાવો. ખાટો ખોદે તે પડે, જે ખાડો ખોદે તે પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને ખવડાવે. સરકાર પૈસા વાપરે એ પ્રજાને વેરો ભરે. તેનો સાચો જવાબ છે વ્યક્તિ ન કરવા કામ, અન્ય નિરોધને એની સગભોગ પડે.